નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? છેલ્લે આપણે લાસ્ટ લેક્ચરમાં મેચિંગ ફંક્શન જોયું, એ પૂર્ણ કર્યું. આપણે એ સમય ચર્ચા કરી હતી કે મેચિંગ ફંક્શનના નિયમોથી જ આપણે કમ્પ્લીટ સેન્ટેન્સ અને રિસ્પોન્સ જે ચાર વિકલ્પો નીચે આપેલા હોય એ ભણવાના છે. તો આજે આપણે નવો ટોપિક શરૂ કરીએ છીએ, જે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, વાક્યો પૂર્ણ કરો. આ ટોપિક તમે ઓલરેડી 9મા ધોરણમાં ભણીને જ આવ્યા છો. એ જ નિયમથી તમારે ભણવાનું છે. ફેર થોડો એટલો પડશે કે 10મા ધોરણમાં જે ટોપિક એડ થયા છે, જે આપણે ફંક્શનમાં જોયા, એ ટોપિક કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ વધારામાં એક્સ્ટ્રા એડ થયા. બરાબર છે? જોઈએ આપણે વન બાય વન. પહેલો ટોપિક છે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. હવે પાસ્ટ ઇવેન્ટ એટલે આપણને કોન્સેપ્ટ ક્લિયર થશે કે પાસ્ટ ઇવેન્ટ મતલબ શું હોય? તો ભૂતકાળની ઘટના. શેની ઘટના? ભૂતકાળ. જ્યારે તમને બ્રેકેટમાં એવું લખેલું આવે છે કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, ત્યારે તમારે બે ઓપ્શન તમારી પાસે છે. એક છે સાદો ભૂતકાળ અને બીજો ઓપ્શન છે ચાલુ ભૂતકાળ. આ બે રચનાથી તમારે વાક્ય પૂર્ણ કરવાનું છે. સમજજો ખાસ. એક છે સાદો ભૂતકાળ અને બીજો છે ચાલુ ભૂતકાળ. હવે તમને કન્ફ્યુઝન એ થશે કે એક્ઝામમાં ગમે તેવા વાક્ય ગમે તે કેસમાં પ્રૂવ કરી શકાય? તો હા, કરી શકાય, પણ તમારે વાક્યની કન્ડિશન જોવાની છે. અહીંયા જુઓ, તમને એક્ઝામ્પલ આન્સર સાથે મેં સમજાવી લખેલું છે, કરતા આપેલો છે, બરોબર છે, પછી કંઈ આપ્યું નથી. આવું જ્યારે હોય ત્યારે તમે બંનેમાંથી ગમે એકનો પ્રયોગ કરી શકો છો. બરાબર? અભય passed the examination with good marks. અભય સારા માર્ક્સ સાથે પરીક્ષા પાસ કરી હતી. તમે એમાં એક વાક્ય એવી લખો, અભય was doing his homework. અભય એનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. ચાલો, કારણ કે માત્ર આપણે શું આપેલું છે? કરતા જ આપેલું છે. બરાબર છે? પણ એને કમ્પેરિઝનમાં લખી જુઓ, when I saw him, તો ત્યાં તમારે વિચારવું પડે, જ્યારે મેં એને જોયો, તમે કોઈ વ્યક્તિને જોઈ છે અને એ સમયે વ્યક્તિ કોઈ પર્ટિક્યુલર ક્રિયા કરી રહી છે, તો એ ક્રિયા હંમેશા સમજ આવે તો ચાલુ ભૂતકાળમાં જ. તો તમારે અહીંયા ચાલુ ભૂતકાળમાં ટેન્સ ફિક્સ થઈ ગયો. અહીંયા તમે સાદો ભૂતકાળનો પ્રયોગ કરી શકો. ખ્યાલ આવે છે? તો આ કન્ડિશન ખાસ જોવાની છે. ચાલુ ભૂતકાળ સાદો ભૂતકાળ બે વપરાશે, પણ માત્ર તમને કરતા જ આપેલો છે, તો તમે બંને રીતે ઓપ્શન ખુલ્લા છે તમારી પાસે. તમે સાદો ભૂતકાળ ઉપયોગ કરો તો પણ વાંધો નહીં, ચાલુ ભૂતકાળ ઉપયોગ કરો તો પણ વાંધો નહીં. પણ આ રીતે જ્યારે વાક્યની શરૂઆત તમને અડધા સુધી આપેલી છે, તો ખાસ જોવાનું છે. તો તમારે એક જ ઓપ્શન તમારી પાસે છે હવે ચાલુ ભૂતકાળ, કે મેં એને જોયો ત્યારે શું કહી રહ્યો હતો? he was doing homework, અથવા he was eating, he was reading, he was playing, તમે જે લખો પણ ચાલુ ભૂતકાળ. ઓકે, તો એ ખાસ ધ્યાન રાખીશું. બીજા નંબર છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એબિલિટી, નેસેસિટી. મેચિંગ ફંક્શનમાં એ નિયમ વિચારવાનું છે. આપણે થોડું ફટાફટ ક્વિકલી લઈશું, કારણ કે મને શબ્દો લખાય જોયું તો આપણે કે પોસિબિલિટીમાં મે માઇટ, એબિલિટીમાં કેન, કેન નોટ, કુડ, નેસેસિટીમાં મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, એવા શબ્દો હમણાં. તો એ રીતે વાક્ય અહીંયા પૂરું કરવાનું છે. બરાબર? તો પહેલું છે વિધિ ઇઝ નોટ ફીલિંગ વેલ. રીતિની રતે બરાબર નથી.
સી ખાલી ક્યાં કૌંસમાં લખ્યું છે મેં એક્સપ્રેશન પોસિબિલિટી શક્યતા દર્શાવો ત્રણેય સાથે ના આવે અહીંયા લખેલું છે એક્સપ્રેશન પોસિબિલિટી બરાબર તો પોસિબિલિટી નો શબ્દો ખબર છે મે માઇટ વગેરે તો વિચ ઇઝ નોટ ફીલિંગ વેલ સી મે ગો હોમ અર્લી તે કદાચ ઘરે જશે 100% ના કહી શકાય પણ કદાચ ઘરે જશે સી મે ગો હોમ તે કદાચ ઘરે જશે બરાબર તો એ તમારું વાક્ય પૂરું કરવાનું છે પહેલામાં આપણે સિલેક્ટ કરવાનું વાક્ય કે બે વાળું હોય તો સામે જોતા હતા એક પોસિબિલિટી તો અહીંયા વિરુદ્ધ પ્રક્રિયા છે પોસિબિલિટી આપેલી છે તમારું વાક્ય બનાવવાનું છે બીજું જોઈએ વિવેક ઇઝ 90 કિલો વિવેકનું વજન 90 કિલો છે બટ હી એક્સપ્રેસિંગ એબિલિટી આપેલું છે હવે એબિલિટી એની ક્ષમતા કેન નોટ કુડ અમુક વપરાય છે વિવેક ઇઝ 90 કિલો બરાબર બટ હી કેન રન વેરી ફાસ્ટ પણ તે ઝડપી દોડી શકે છે ખરેખર 90 કિલો વજન હોય દોડવામાં તકલીફ પડે ન દોડી શકાય પણ વિરોધાભાસ એ ઝડપી દોડી શકે છે બરાબર આ રીતે વાક્ય બનાવવાનું છે શેમાં એબિલિટી કેન અથવા કેન એ વાક્ય તમારે જોવાનું કયા મિનિંગમાં આપેલું છે એની બેઝમાં વાક્ય પૂરું કરવું પડે ત્યાર પછી રાહી ઇઝ વીક ઇન હર સ્ટડી રાહી અભ્યાસમાં નબળી છે આઈ થિંક સી ખાલી બ્રેકેટમાં છે એક્સપ્રેસિંગ નેસેસિટી રાહી ભણવામાં નબળી છે હું એવું માનું છું શું માનું છું કે એને વધુ મહેનત કરવી જોઈએ નેસેસિટી આવે એટલે મસ્ટ હેવ ટુ હેવ ટુ પ્રયોગ થશે આપણે જોયું તો આ હી ઇઝ વીક ઇન સ્ટડી આઈ થિંક સી મસ્ટ વર્ક હાર્ડ એને સખત મહેનત કરવી જોઈએ તો આ રીતે તમારે કમ્પ્લીટ સેન્ટેન્સમાં વાક્યો પૂરા કરવાના છે બરોબર છે ચલો જોઈએ આગળ આગળ જોઈએ જે છે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ હવે આપણે આગળ જોઈ ગયા તો ફ્રીક્વન્સી એટલે સાદા રત્નાકરના શબ્દો એમાં ઓલવેઝ સમટાઇમ્સ યુઝ્યુઅલી જનરલી ઓફન આ બધા શબ્દો પ્રયોગ કરીએ છીએ અને મેનર્સ એલ વાય વાળું વાક્ય એટલે કે ક્રિયા વિશેષણ એની પણ ચર્ચા આપણે કરી ત્યારબાદ બરાબર તો હવે તમને એક્સપ્રેસિવ ફ્રીક્વન્સી લખેલું હોય અથવા એક્સપ્રેસિવ મેનર લખેલું તો જોઈ લેવાનું ફ્રીક્વન્સી જો બ્રેકેટમાં આપેલું છે તો ઓલવેઝ સમટાઇમ્સ યુઝ્યુઅલી જનરલી એવા શબ્દનો પ્રયોગ થવો જોઈએ અને તમને મેનર આપેલું છે તો રીત બતાવવાની છે કોઈ પણ ક્રિયાની રીત બતાવવાની છે તો એલ વાય વાળું વાક્ય શબ્દ આવશે લખી દેવું જોઈએ આપણે એક્ઝામ્પલમાં રાહુલ ખાલી ગયા બ્રેકેટમાં લખ્યું છે એક્સપ્રેસિવ ફ્રીક્વન્સી તો ફ્રીક્વન્સી શબ્દ આવ્યો તો તમારો મેં કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે ઓલવેઝ સમટાઇમ શબ્દ આવશે ક્રિયાપદની હવાઈ રાખવાનો પ્રશ્ન છે જ નહીં ક્રિયા તો બરાબર અહીંયા વિશેષણ જે છે હવાઈ લાગે છે જ્યારે અહીંયા ઓલવેઝ શબ્દ પ્રયોગ થશે રાહુલ ઓલવેઝ સપોર્ટ્સ મી ઇન એવરી મેટર રાહુલ હંમેશા દરેક બાબતમાં મને મદદ કરે છે હંમેશા ઓલવેઝ
આવું જ્યારે હોય ત્યારે તમારે વાક્ય પૂરું કરવાનું છે. વી સ્પોક ખાલી બ્રેકેટમાં લખ્યું છે એક્સપ્રેસિંગ મેન. રેડિંગ બતાવવાની છે. શું લખ્યું છે બ્રેકેટમાં? એક્સપ્રેસિંગ મેનર. હવે તમને ખ્યાલ આવે છે મેનર છે એટલે એરલાઇન આપવું જોઈએ, ક્રિયા વિશેષણ આપવું જોઈએ. એ નક્કી રહી ગયું. વી સ્પોક ખાલી લખ્યું છે વી સ્પોક પોલાઇટલી વિથ ધ પ્રિન્સિપાલ ડ્યુરિંગ ધ મીટિંગ. અમે પ્રિન્સિપાલ સાથે મીટિંગમાં નમ્રતાની વાત કરી હતી, બોલ્યા હતા. તમે કદાચ આવું મોટું વાક્ય ન લખો, તમે એવું લખો વી સ્પોક પોલાઇટલી ઇન ધ મીટિંગ. ધેટ્સ ઓલ. અહીંયા આપણે જોવાનું છે બોલ્યા પણ કેવી રીતે? પોલાઇટલી, નમ્રતા. તો અહીંયા કોઈ વ્યક્તિનો ગુણ નથી, પણ એ બોલવાની રીત બતાવે છે. પોલાઇટ એટલે નમ્રતા. બરાબર? પોલાઇટ, નમ્ર, પોલાઇટલી, નમ્રતાથી બોલ્યા હતા. ઓકે? તો એ વાત એ એક્સપ્રેશન ફ્રીક્વન્સી અને મેનર એટલે કે સાદો વર્તમાનકાળ, ઓલવેઝ, સમટાઇમ્સ, યુઝ્યુઅલી, જનરલી વગેરે. અને મેનર એટલે ક્રિયા વિશે સમ. આગળ જોઈએ એક્સપ્રેસિંગ ઇમોશન. હવે ઇમોશન શબ્દની વાત કરીએ તો એમાં લાગણી રજૂ થાય. આપણે કોઈ એક્ઝામ્પલ આપવું હોય, ડિસ્ટર્બન્સ છે, કોઈ જીતીને આવ્યું છે તો કોંગ્રેચ્યુલેશન છે, કોઈ દયાવાન છે તો હાઉ કાઇન્ડ, કોઈ પ્રત્યે દયા વ્યક્ત કરવી છે તો હાઉ બ્યુટીફુલ. બરાબર? એવા શબ્દોનો પ્રયોગ જે આપણે કરીએ છીએ એને આપણે દર્શાવીએ છીએ એક્સપ્રેસિંગ ઇમોશનમાં, જે આપણા લાગણી સાથે જોડાયેલા છે. ઓકે? પહેલું છે અજી પાસ થઈ ફાઇનલ ઇન્ટરવ્યુ. અજી જે તેનું ફાઇનલ ઇન્ટરવ્યુ પાસ કર્યું હતું. બરાબર? તો કયો ભાવ થયો? ફાઇનલ ઇન્ટરવ્યુ પાસ કર્યું આપણે શું કહીશું? અભિનંદન. તો કોંગ્રેચ્યુલેશન. બરાબર? યુ હેલ્પ એવરીવન. તમે દરેકને મદદ કરો છો. તમે દયાળુ છો. હાઉ કાઇન્ડ ઓફ યુ. તમે કેટલા દયાળુ છો. બરાબર? અથવા કોઈને ડિસ્ટર્બ થાય છે, આઈ એમ સોરી. બધા શબ્દો ઇમોશનમાં મૂકી શકાય. પણ કઈ સિચ્યુએશન છે, વાક્ય કેવું છે એની પર શબ્દ ડિપેન્ડ રહેશે. ઓકે? તો આ વાત થઈ ફ્રીક્વન્સી અને મેનરની અને ઇમોશન. જોઈએ આગળ. જોઈએ આગળ આપણે એમાં છે કમ્પેરિંગ થિંગ, પ્લેસ અને પર્સન. હવે કમ્પેરિંગ શબ્દ આવે છે એટલે એક કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો. કયો કોન્સેપ્ટ? તો ડિગ્રી વાળું વાક્ય પૂછાશે. બરાબર છે? એમાં તમને જો કોઈ શરૂઆત પર્ટિક્યુલર ન કરી હોય તો પોઝિટિવ, કમ્પેરેટિવ અથવા સુપરલેટિવ તમે કોઈ પણ ડિગ્રીમાં સેન્ટેન્સ પૂર્ણ કરી શકો છો. જો કોઈ શબ્દ તમને શરૂઆતમાં આપેલો ન હોય તો. બરાબર? જોઈએ અહીંયા રાહુલ ઇઝ ખાલી. તમને લખ્યું છે અહીંયા ત્રણ વસ્તુ એમ છે થિંગ, પ્લેસ અને પર્સન. તો ખ્યાલ આવી ગયો. થિંગ એટલે વસ્તુની સરખામણી હોય તો બ્રેકેટમાં તમને થિંગ લખેલું હશે. કોઈ જગ્યાની સરખામણી હશે તો તમને પ્લેસ આપેલું હશે, અને કોઈ વ્યક્તિની તુલના હશે તો તમને પર્સન આપેલું હશે. એટલા માટે ત્રણને ઓબ્લિક કરી લખ્યા છે. બરાબર? અથવા એકલું કમ્પેરિંગ હોય તો વસ્તુ જે થવાની છે. ઠીક એટલે વસ્તુ, પ્લેસ એટલે જગ્યા, પર્સન એટલે વ્યક્તિ. એટલે તમારે કન્ફ્યુઝન થવાની કોઈ જરૂર નથી. કમ્પેરિંગ શબ્દ એકલો હોય તો પણ વાંધો નથી. ટૂંકમાં કમ્પેરિઝન હોય કે કમ્પેરિંગ હોય આપણે સમજી લેવાનું કે આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન આવી પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. ઓકે? ચલો. રાહુલ ઇઝ ખાલી. હવે રાહુલ ઇઝ ખાલી કે તમે કોઈ વાક્ય બનાવી શકો છો. પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. બરાબર? પણ આવું જ્યારે આપણે બનાવવાનું થાય ત્યારે શેરમાં શેરું વાક્ય બનાવવાનું. એટલે સ્પેલિંગ મિસ્ટેક પણ ના થાય અને અંદર વાક્યમાં પણ ગ્રામેટિકલ ભૂલ થવાની પણ શક્યતા ન રહે. ઓકે? તો એ જો રાહુલ ઇઝ એઝ શોર્ટ એઝ વિનય. પોઝિટિવ થયું એઝ. આપણે જાણીએ છીએ
પોઝિટિવમાં એસએસ તો હોવું જ જોઈએ. કમ્પેરેટિવ બનાવીએ છીએ તો ઈઆર ધેન અથવા મોર ધેન હોવું જોઈએ. અને જ્યારે સુપરલેટિવ બનાવો છો તો ધ એસટી તો ધ મોસ્ટ એસટી શબ્દ હોવો જોઈએ. બરાબર? એના વગર જે તે પર્ટિક્યુલર ડિગ્રી બને નહીં. તો અહીંયા બનાવી એઝ શોર્ટ એઝ વિનય. તમે આ વાક્ય બનાવી શકો રાહુલ ઇઝ શોર્ટર ધેન વિનય પણ બનાવી શકો છો. ઓકે? બીરવા ઇઝ ખાલી ગયા તો અહીંયા કમ્પ્લીટ બનાવ્યું છે ફનીયર ધેન એની ધ ગર્લ ઇન ધ ફેમિલી. ફનીયર આપણે જાણીએ છીએ નિયમ FU ડબલ NY તો જો Y હોય વાયર વ્યંજન હોય તો Y નો I જગ્યા આવે. બરાબર? એવી રીતે હેવી તો હેવીયર થાય. આ નિયમો પણ થોડા જોઈ લેવાના. આપણે જો સ્પેલિંગ મિસ્ટેક એમાં કરીએ તો માર્ક્સ કપાય આપણા. બરાબર છે? ધેન તો આવશે ડિગ્રી કમ્પ્લીટ થાય છે. ફનીયર ધેન એની અધર ગર્લ ઇન ધ ફેમિલી. તો તમે આવું ન લખો સીધું લખશો કદાચ કે બીરવા ઇઝ ફનીયર ધેન મોન્ટા તો પણ ચાલો. બરાબર? બોમ્બે ઇઝ ખાલી જગ્યાએ બોમ્બે ઇઝ મોર ક્રાઉડેડ ધેન સુરત. વધારે વિસ્તારનો શહેર. બરાબર? તો અહીંયા તમારે કમ્પેરિંગમાં પોઝિટિવ કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીનો પ્રયોગ કરવાનો છે. તમને જો શરૂઆતમાં નો ધ વેરી ફ્યુ શબ્દ આપેલા હોય તો પર્ટિક્યુલર વેરી ફ્યુ કે નો ધ શબ્દ હોય તો એ પોઝિટિવ વપરાય. તો એ પણ વાક્ય બનાવવાનું છે. અને ગ્રામેટિક તમારી જે ગ્રામર એક્ઝામ્પલ આપેલા છે તમે જોઈ શકો છો. ઓકે? ત્યાર પછી રિપોર્ટિંગ ઇવેન્ટ. હવે તમને ખ્યાલ છે રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ. એને બીજા શબ્દોમાં રિપોર્ટેડ સ્પીચ પણ કહીએ છીએ. અમે વાત કરી તમને રિપોર્ટેડ સ્પીચ કહો કે ઇનડાયરેક્ટ સ્પીચ કહો બંને સરખું જ છે. ઓકે? ચલો આઈ ટોલ્ડ હિમ ધેટ. હવે ટોલ્ડ આવ્યું વાક્ય વિધાન વાક્ય હોય. બરાબર છે? આપણે કોઈ પણ રચના પૂછાઈ શકે આપણે ભણીને આવે ઇનડાયરેક્ટ સ્પીચ. તો આઈ ટોલ્ડ હિમ ધેટ હી વોઝ નોટ લિસનિંગ ટુ મી. મેં એને કહ્યું કે તે મને સાંભળતો was not listening to. અહીંયા જે વાક્યને પૂરું કરો છો ત્યારે આપણે નિયમો ખાસ ધ્યાન આપવાના છે. બરાબર? ટુડે ધીસ એવા વાક્યો અહીંયા શબ્દો ન આવે કારણ કે આપણે જાણીએ છીએ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જ્યારે ફેરવીએ તો ટુડે હું ધેટ ડે ધીસ ટુ ધેટ. બરાબર? એવું થઈ જાય છે. તો એ પણ નિયમને ફોલો થવો જોઈએ. બરાબર? અહીંયા વોઝ નોટ આવ્યું વોઝ નોટ લિસનિંગ એટલે કે એનો મતલબ એ થયો કે ચાલુ વર્તમાનકાળમાં જે સમય ફેરવું છે ચાલુ ભૂતકાળમાં. એ નિયમ પણ અહીંયા ફોલો થવો જોઈએ. ઇન શોર્ટ તમને ઇન્ડાયરેક્ટ સ્પીચ વ્યવસ્થિત ક્લિયર થઈ ગયું છે તો આ વાક્ય તો માર્ક્સ થશે નહીં. વિપુલ આસ્કરાજીસ આસ્કરાયું એટલે નક્કી રહી કયું વાક્ય હોય પ્રસ્તાવ વાક્ય. બરોબર? અહીંયા એક ભાગ આપ્યો છે સારી કરી ન આપેલું હોય તો આપણે બોલવું પડે. આપણે જાણીએ છીએ કે અહીંયા વિધાન વાક્યમાં ધ્યાન આવે પ્રસ્તાવ વાક્યમાં ધ્યાન આવે ની સંકેત તરીકે. બરોબર? તો વિપુલ ask Rajesh if he could play Mount Everest. અહીંયા પ્રસ્તાવ વાક્ય હોય પણ આપણા નિયમ પ્રમાણે પ્રસ્તાવ વાક્ય હોય. બરાબર? શેમાં કન્વર્ટ થઈ જાય વિધાન વાક્ય. પ્રસ્તાવ વાક્ય જે હોય એ શેમાં કન્વર્ટ થઈ જાય વિધાન વાક્ય. તો એ તમારે ચેન્જ કરી દેવું. ઓકે? તેનો મતલબ શું થયો? કરતા હવે આગળ આવી જશે. કેનનું કુડ કુડ લખ્યું છે તો કુડ સાથે ક્રિયા બધું મોટું પાડો તો બનાવવાનું છે. ઓકે? તો તમે ઇન્ડેક્સમાં જે નિયમ ફોલો કરો છો એ બધા જ નિયમ અહીંયા ફોલો થવા જોઈએ. અને તમે જે ઇન્ડેક્સનું ફકરો બનાવશો તમને કદાચ સેન્ટરમાં રિપોર્ટિંગ ઇવેન્ટ આપેલું છે કમ્પેર સેન્ટરમાં તો તમે એ ફકરાનું સેન્ટરમાં યુઝ કરી શકો છો જો સેટ થયું હોય તો. બરાબર છે? એ જ રચનાનો વિધાન વાક્ય પ્રસ્તાવ જે પર્ટિક્યુલર રચના તમને માંગી છે રિપોર્ટિંગ ઇવેન્ટમાં
અને એ જ સેન્ટેન્સ જો પેલામાં તમે લખો છો એમાં જો સાચું બનાવ્યું છે તો સાચું બનવાનું છે, બરોબર? આ વાત થઈ ઇકોનોમિક ઇવેન્ટ, એની ઉપર વાત થઈ કમ્પેરિંગ થિંકિંગ, બરાબર? ચલો આગળ જોઈએ. તો આગળ જોઈએ મેકિંગ રિક્વેસ્ટ સજેશન, બરાબર છે? હવે એમાં આપણે જાણીએ છીએ કે રિક્વેસ્ટ આપણે હમણાં જ વાત થઈ કે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે વિનંતીનો ભાવ ગુડ ફૂડ એવો ભાવ હોય કે રિક્વેસ્ટમાં મૂકીએ છીએ, બરાબર છે? તો યુ વોન્ટ ટુ આસ્ક સમવન નેમ, તમે કોઈ વ્યક્તિનું નામ પૂછવા માંગો છો તો વિનંતીનો ભાવ હોય વુડ યુ ટેલ મી યોર નેમ, શું તમે તમારું નામ જણાવશો? તો અહીંયા વુડ શબ્દ આવે છે એ વિનંતીનો ભાવ સૂચવે છે કે તમે વ્યક્તિનું નામ પૂછવા માટે રિક્વેસ્ટ કરો છો, વિનંતી કરો છો, બરાબર? વુડ યુ ટેલ મી યોર નેમ પ્લીઝ, શું તમે મને તમારું નામ જણાવશો? તો જે શબ્દ આવે છે તે આપણે શેમાં મૂકીએ છીએ? મેકિંગ રિક્વેસ્ટ. ખાલી જગ્યા ફોરએવર પહેલી ખાલી જગ્યા આપી છે તો કેન યુ સીટ બિસાઇડ મી ફોરએવર, પપ્પા થોડો સમય તમે મારી પાસે બેસશો, ફોરએવર થોડો સમય. કેન યુ સીટ બિસાઇડ મી, બિસાઇડ બાજુ, થોડો સમય પપ્પા તમે મારી પાસે બેસશો, એ વિનંતીનો ભાવ થાય. આવું જ્યારે વાક્ય બનાવવાનું થાય અને મેકિંગ રિક્વેસ્ટમાં બને, બરોબર? જે નિયમ આપણે મેચિંગ ફંક્શનમાં હતો એ જ અહીંયા લાગુ પડશે. બ્રેકેટમાં આપેલું હોય મેકિંગ રિક્વેસ્ટ તો તમારે વુડ કેનથી વાક્ય બનાવવાનું થશે. ત્યાર પછી ડ્યુરેશન, આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, નંબર નો ક્વોન્ટિટી જે આપણે ભણી ગયા. ડ્યુરેશન એટલે હાઉ લોંગ, નંબર એટલે હાઉ મેની અને ક્વોન્ટિટી એટલે હાઉ મચ. આઈ હેવ બુકડ ધ હોટલ ફોર ટુડે, મેં 2 દિવસ માટે હોટલ બુક કરી છે. તો હાઉ લોંગ વિલ યુ સ્ટે ધેર, તમે ત્યાં કેટલું રોકાવાના છો? હાઉ લોંગ. એટલે ત્રણેય સાથે ન હોય. એક્ઝામ્પલ આપણે લખેલું હોય અહીંયા આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, બરાબર? તો ડ્યુરેશન આવ્યું તમારે વિચાર લેવાનું હાઉ લોંગ થી બને તે વાક્ય પૂરું કરી દેવાનું કે ત્યાં તમે કેટલું રોકાવાના છો? હાઉ લોંગ વિલ યુ સ્ટે ધેર, બરાબર? અહીંયા જે સી સિમ્સ ટાયર્ડ, તે થાકેલી લાગે છે, કૌંસમાં લખ્યું છે આસ્કિંગ અબાઉટ નંબર. તો નંબર આવ્યો તો શાથી બને? હાઉ મેની થી બને. તો સી સિમ્સ ટાયર્ડ, તો હાઉ મેની અવર્સ ડીડ સી વર્ક એટ ઓફિસ, ત્યાં ઓફિસમાં કેટલો સમય કામ કર્યું હતું? વધારે કામ કર્યું હોય તો થાકી ગયો હોય, બરાબર? તો નંબર આવ્યો તો હાઉ મેની થી બને. અને કદાચ એવું બને ઘણી એવું થાય કે વાક્યની શરૂઆતમાં હાઉ મેની આપેલું, હાઉ વિશે જુઓ તો તમે ગમે એ બનાવી શકો, બરાબર છે? હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર ક્લાસરૂમ, હાઉ મેની વિન્ડોઝ આર ધેર ઇન યોર ક્લાસરૂમ, સેમ સર્કલ વાક્ય તમે બનાવી શકો. હાઉ મચ ખાલી જગ્યા ફોર બીજા આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, ક્વોન્ટિટી એટલે જથ્થો, મચમાં આવે તો હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ જગ, જગમાં કેટલું પાણી છે? હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ ગ્લાસ, ગ્લાસમાં કેટલું દૂધ છે? તો આવી રીતે જો શરૂઆતમાં તમને આપેલું હોય તો તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો. ઓકે? તમારે 3 શબ્દ રાખવાના છે કે હાઉ મેની, હાઉ મચ અને હાઉ લોંગ. જો ડ્યુરેશન હોય તો હાઉ લોંગ આવે, જો નંબર હોય તો હાઉ મેની આવે, અને જો ક્વોન્ટિટી હોય તો હાઉ મચ આવે. ઓકે? પેલા નિયમો ફોલો કરવાના છે, એમાં કોઈ ચેન્જિંગ થશે નહીં, ખાલી આપણે લખવાનું થશે. અને જો તમને શરૂઆતમાં આપેલું છે તો આપણે સહેલામાં સહેલું વાક્ય બનાવી દેવાનું એટલે ભૂલ પડે નહીં. ઓકે? તો આજે આપણે કમ્પ્રેહેન્સિવ સેન્ટેન્સમાં 8 ટોપિક સુધી રાખીએ છીએ, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે? થેન્ક્સ ઓલ ઓફ યુ. મળીએ આપણે